નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર સાર નાટક અંતિમ શેના બધા વાણીની વ્યાખ્યા આવી છે. એક 15 વાણી નીકળે છે એ સ્વતંત્ર છે એમ સિદ્ધ કરે છે. વાણીનો કરતા આત્મા નથી. जैसे काहूं देश में सलील धारा कारंज की नदी सो निकसी फिर नदी में समानी है. नगर में ठोर ठोर फैली रही चौं और जाके जीव वह कोई कहे मेरो पानी है. क्यों ही घट सदन सदन में अनादि ब्रह्म वदन वदन में अनादि की वाणी है. कर्म कलोल सो उसास की बिहारी बाजे तासों कहे मेरी धुनी ऐसे मूढ़ प्राणी है. જેમ કોઈ દેશમાં શરીરનું પાણી પ્રવાહ ધારા હાલે, પાણીની ધારા એનો એક ભાગ ત્યાંથી નદી શું નીકળી ફીર નદી મેં સમાય. આવ્યું છે ને આપણે કલશમાં આવ્યું છે, કલશમાં આવ્યું છે પાણીનું પૂરનું પાણી ચાલે છે એમાંથી કોઈ ભાગ નીકળીને વળી પાછું નદીમાં સમાઈ જાય. એ પાણી નગરમાં ઠોર ઠોર ફેલી રહી, ગામમાં પાણી ગયું જાય છે ને. ચૌર જાકે ઢીગ વહે, જ્યાં પાણી એના ઘર પાસે આવે કોઈ કહે મેરો પાણી હે એમ કહે. પાણી તો પાણીને કારણે પ્રવાહથી ચાલે છે, બરાબર. એનું પાણી નથી ને એને કારણે પાણી આવ્યું નથી. क्यों ही घट सदन में एम आ हृदय में ज्ञान सदन में अंदर भगवान विराजे છે. अनादि ब्रह्म आनंद स्वरूप परमात्मा પોતે आत्मा अनादि ब्रह्म वस्तु છે. हृदय रूपी घर है न, घर में अनादि ब्रह्म. प्रत्येकના મુખમાં અનાદિકાળનું વચન જેવો કર્મબદ્ધને સિદ્ધ કરે. જેમ ઘર દીઠ પાણી જાય એ પાણી કઈ એનું નથી ને એને કારણે એવું નથી, સ્વતંત્ર પાણીને કારણે. એમ મુખમાં વાણી સ્વતંત્ર એના પરમાણુના પ્રવાહને કારણે એ આવી છે વાણી, બરાબર. જીવ તો નથી પણ એના ક્રમે આવી છે વાણી એમ કે છે, બરાબર. અનાદિ બ્રહ્મ ભગવાન એની સમીપમાં મુખમાં અનાદિકાળના વચન છે કે છે કે જો ભાષા તો જોઈ. એ વાણીનો પ્રવાહ જે ચાલે છે ક્રમ, ત્યાં એ વાણીનો પ્રવાહ એમાં ક્રમે અનાદિનો આવે ત્યાં એ આવવાનો જ હતો, બરાબર. એને કારણે વાણી નીકળી છે. સમજાણું કાંઈ? એ વાણીનો આત્મા કરતા વ્યવહાર કરતા નો અર્થ શું? કરતા જ નથી, બરાબર. એ તો નિમિત્ત પણ કોનું છે બતાવવા વાણી ભગવાને કહી, મુનિઓએ રચના કરી એમ કહેવામાં આવે છે. કહેવામાં આવે છે એટલી કરતા છે એમ નથી. સમીસારમાં આવી ગઈ ને સ્વામી ગાથામાં શરીર વાણી મન
એનો કરતા આત્મા નથી. જળની કર્મની ક્રિયાનો આત્મા કરતા નથી. ત્યારે કે અજ્ઞાની જે રાગ અને જોગનો કરતા થાય છે એ સમયે અજ્ઞાની તે જોગ ને રાગ તે કર્મની પર્યાયમાં નિમિત્ત થાય. શરીરની ક્રિયામાં નિમિત્ત થાય, એમાં વાણીની ક્રિયામાં નિમિત્ત થાય છે. સમજાણું કાંઈ પ્રભુ? હા, જેનો કંપન જોગ અને ઈચ્છા એનો જે કરતા થાય છે અજ્ઞાની, એમ કે કંપન અને ઈચ્છા એ સ્વરૂપમાં છે જ નહીં. છતાં જે ઈચ્છા રાગ અને કંપનનો કરતા થાય એવો પર્યાય બુદ્ધિ વાળો અજ્ઞાની વાણી અને શરીર અને કર્મની પર્યાયમાં નિમિત્ત તરીકે કહેવામાં આવે, એનાથી થઈ નથી. ભીતે બોલે છે, અવાજ પડે ત્યારે અવાજ આપવા નથી. એવી વાત છે. હું તો જ્ઞાન સ્વરૂપ છે ભગવાન આત્મા. જ્ઞાનમાં વાણીનું થવું કરવું છે ક્યાં? નિમિત્તપણે થવું એવું એના સ્વભાવમાં નથી. એમ કે વકીલોના ધંધા બધા વકીયા એ સમજાય. આ એ તેલનો કરે ને ધંધો ત્યાં. હા, એ તો કે છે એ વાણી જે નીકળે છે ને શરીરની ક્રિયા ચાલે છે એ એનો પરમાણુના પ્રવાહનો કાળ જ એવો હતો કે ત્યાં આવીને એ ક્રિયા થાય છે. એમ કે વદન વદન મેં અનાદિ કી વાણી છે. અનાદિનો અર્થ એ વાણીનો ક્રમ પ્રવાહ ત્યાં આવવાનો એવો પ્રવાહ છે અનાદિનો. અનાદિનો જેમ બ્રહ્મ આનંદ સ્વરૂપ ભગવાન અનાદિનો છે, એમાં વાણીને શરીરની પર્યાય પણ તે કાળે થવાનો એવો અનાદિનો પ્રવાહ છે ત્યાં. એમ કે છે. મારા લોકોને વાણી હું કરું છું, હું તો વાણી બોલાય છે એ છે કે એ પરમાણુઓ છે તો એની પર્યાય ભાષાની થાય છે. સમજાણું કાંઈ? એ સમાધિ શતકમાં આવે છે ને, ઈચ્છાથી વાયુ થાય છે, વાયુથી આ શરીરની પ્રેરણા હાલે છે, વાયુથી શરીરની પ્રેરણા એમ થાય છે. એનો અર્થ એ તો નિમિત્તની વાત છે. ભાઈ તું તો આત્મા છો ને, આત્મા એ તો જ્ઞાન સ્વરૂપી ચૈતન ઘન છે. એ આત્મા એ તો શરીર વાણીના કાળે જે પર્યાય થાય એનો એ નિમિત્તે નથી. ભારી વાત. ફક્ત એ વાણી તો વાણીને જ કાળે ભાષા જે રીતે નીકળવાની થવાની તે જ રીતે નીકળે ને થાય. બરાબર. એ તો જેમ પાણી ઘર ઘર જાય અને ઓલો માને કે પાણી મારું નદીમાંથી ફાંટો ફાટી ના રહે, એમ પૂતગળના પરમાણુનો ફાંટો એક આવીને એ વખતે ભાષા રૂપે થાય. આ શરીર પણ એ રૂપે આમ થાય, એને ઓલો અજ્ઞાની માને કે મારે લઈને ભાષા થાય છે. સમજાણું કાંઈ? વાણી અને શરીરની જે પર્યાય તેનો ખરો પ્રવાદ એના પૂતગલનો એ જ થવાનો ત્યાં હતો. બરાબર. સમજાણું કાંઈ? ત્યાં તે કાળે તે ભાષાનું પરિણમન અને શરીરનું પણ તે ગતિનું તે સમયે તે જ કાળે તે પ્રકારે ગમન એમ થતા આત્મા અંદર છે. એમ માને કે મારે લઈને આ ભાષા કુકવીની વાત છે ને ઉપદેશકની વાત છે. ઉપદેશક એમાં વકીલ આવ્યા કે નહીં, એમાં દલીલ કરે, દલીલ કરી બરાબર દલીલ કરી શકે કે નહીં? ન કરી શકે.
બરાબર કરી શકે કે આ વિલાયતમાં આ કેસ આમ પચોઠો હતું એમાં એ પ્રમાણે તમારે અહીં સમાધાન કરવું પડશે. એ ભાષા બોલે છે તમારે ત્યાં ઓડિટરમાં આમ નામ લખવું છે ને બરાબર લખવું આ પ્રમાણે છે બરાબર છે આ પ્રમાણે બરાબર નથી. જો એ લખવાની ક્રિયા જે ભાષા આવે કે પરમાણુ એ સમયે એ જ રીતે પરણવાની ક્રિયાનો પ્રવાહ હતો. બરાબર. હા 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 સમજાણું કાંઈ એનો આત્મા કરતા નથી. એને લઈને ભાષા અને શરીરની પર્યાય થાય છે. આની હયાતી છે એમાંથી આની હયાતી આ રીતે થાય છે એમ નથી. કર્મથી માટે નથી. કર્મની પર્યાય કર્મના પૂતગલની પર્યાય તે કાળે તે રીતે થવાની છે. ભાષાને નિમિત્ત છે એમ કે હું એ પણ નિમિત્ત છે. ભાષાની વર્ગણા ભાષાને કારણે એ જ સમયે એ જ પ્રકારે ભાષા તો એમ કરી છે અનાદિની વાણી છે એમ કીધું. એનો અર્થ વાણીનો પ્રવાહ જે છે તે કાળે થવાનો તે અનાદિનો એમને છે. હા 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 મારી આવી વાતો જૈન દર્શન ઈશ્વર કરતા જગત નો તો નહીં પણ આ વાણી અને જડનો કરતા આત્મા નહીં. હા હા અરે એની નિર્મળ પર્યાય કરતા નહીં. અરે એની રાગ ને કંપનની ક્રિયા એની કરતા નહીં. ફક્ત રાગ અને ક્રિયા ઉપર જેની દ્રષ્ટિ છે એને એ કાળે નિમિત્તપણે કર્તાનો આરોપ આપીને કહેવામાં આવે સારી કામ ભાઈ કામ. જૈન દર્શન ને સમજવું એટલે વસ્તુનું સ્વરૂપ જૈન દર્શન એટલે સમજાય છે કાંઈ કે છે કે અરે વાણીના કાળે જોરથી કે હળવેથી ધીમેથી કે થોડેથી કે જાજેથી જે ભાષા નીકળે છે એ જ એનો પ્રવાહમાં તે જ પ્રકારનો અનાદિનો ક્રમ છે. સમજાણું કાંઈ એને ઠેકાણે અજ્ઞાની કર્મ કલોલ સો ઉત્સાહ કી બ્યારી બાજે એ તો નિમિત્ત કથન કર્યું છે. કર્મના નિમિત્તે વિશ્વાસ થાય શ્વાસ એમાં વળતી ભાષા मूर्ख जी उसे अपनी ध्वनि कहते हैं. જેટલા એના બાયડી એની છોકરા એના દુકાન એની બંગડીઓ એની હીરાભાઈ એના હારા ગંજબ છે ને કિસ્સા અહીં તો કે વાણીને કાળે વાણી નીકળે એ એની મૂર્ખ છો. હા રાગ ને કાળે ખરેખર રાગ થાય ને એ મારા છે એ પણ મૂર્ખ છે એમ કે છે. સમજાણું કાંઈ. ઈચ્છા ને કાળે ઈચ્છાનો પ્રવાહ તે કાળે જે થવાનો હતો એને ઠેકાણે અજ્ઞાની પોતાના ચૈતન્ય સ્વભાવને ભૂલી અને રાગ મારું કર્તવ્ય છે એમ અજ્ઞાની માને છે. બરાબર માને છે નહીં. હા ઉપદેશકો હોશમાં બહુ આવીને ભાઈ ધડાકા બોલે ને એને અમે આમ કરીને છીએ અમે આમ કરીને ભગવાન શાંત આપણું એ જગતના પરમાણુના પ્રવાહના કાળમાં તું નપે તું નજા ત્યાં તું તારામાં રહે. બરાબર સમજાણું કાંઈ. હું તો જ્ઞાન આનંદ સ્વરૂપ છું. મારામાં તો આ છે રાગનું ને વાણીનું કર્તવ્ય નિમિત્તપણે પણ મારું નથી. હા 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 સમજાણું કાંઈ. પ્રભુ આજે કાગળ આવ્યો છે
ચક્રવર્તી છે ને કોલાનો તો કોલ્હાપુરનો કઈક મગાવ્યું છે આપણે લખ્યું છે ચક્રવર્તી કઈક છે નામ છે ત્યાં કુમકુમનું છે પીઠ શું કીધું કીધું કુમકુમ આચાર્ય પીઠ પીઠ બની હતી એના મગાવ્યું પેલા મગ્યા બીજા મગાવ્યા ભાઈ હવે 2-3 જણા કોઈ નિંદા કરતા હોય તો એથી કહીને આખો દિગંબર ધર્મ તમારી નિંદા કરે છે એમ ન માનું તમારે 2-3 જણા કોઈ હોય અને તેની ગણતરી છે એની એવા તાપના પરિણામ કરનારાને દૂર રાખો. અને એમ સમજો એ તો એ કે છે એ પ્રકારે કીર્તિ થોડી જાય છે અપેક્ષા કીર્તિ જાય ક્યાં જાય એને વિચારે બાકી માર્ગ તો છે આ છે એમ ચાલે છે. આપ સૂર્ય છો તો હું દીપક છું એને બેઠી જ વાત છે એવા બધી કહેતો તો નવી લઉં ચંદ્રશેખર કે આપ છો સિંહ તો હું સિંહ નું બચ્ચું છું સિંહ નથી એટલે મેં મફત કોણ કે છે ભાઈ સિંહ આ તો આત્મા છે. આ તો ચૈતન સૂર્ય ભગવાન એ તો જાણવાનું જ પોતાનું કામ કરે એક જ અહંકાર છે. સમજાણું કાંઈ બનારસીદાસે વાત કેવી ને કીધું આચાર્ય પણ એમ કીધું ઉદ્ભાસવાની ઈચ્છા અને દ્વેષ થાય રાજને દ્વેષ એથી વાયુ થાય એમ કે એ તો નિમિત્તની વાત છે અને વાયુની પ્રેરણાથી શરીરની ક્રિયા થાય એમ યંત્ર હાલે યંત્ર બધું માણસ યંત્ર એ તો નિમિત્તની વાત છે. એ નિમિત્તની સંબંધે એના આત્માના સ્વભાવમાં છે નહીં. બરાબર સમજાણું કાંઈ ખરેખર તો ભગવાન આત્મા જ્ઞાનનું ભાનવાળું સ્વરૂપ છે. એનું સ્વરૂપ એવું ભાન થયું એથી તેને એ જે શરીર વાણી ક્રિયા જે થાય ત્યાં જ્ઞાનમાં એને નિમિત્ત થાય. પોતે તેને નિમિત્ત ન થાય પણ જ્ઞાનમાં એ નિમિત્ત થાય. સમજાણું કાંઈ વાણીમાં નિમિત્ત કરતા તો નહીં. નિમિત્ત કરતા નહીં. ધર્મી જીવ એટલે આત્મા. આત્મા એટલે ધર્મી જીવ. ધર્મી એટલે આત્મા. બરાબર સમજાણું કાંઈ જેને રાગ પોતાનો માન્યો એ તો બધું અનાત્મા છે. એ આત્મા નથી. સમજાણું કાંઈ આત્મા જે છે એ સચ્ચિદાનંદ પ્રભુ જ્ઞાન ને આનંદનો સાગર એ તો વાણીને કાળે વાણી થાય ત્યાં કે આવે છે ને વાણીનો કરતા જ્ઞાન કરતા અને વાણી કર્મ આવે છે ને કાન્ય તત્વ આવે છે એ જ્ઞાન જો એ યાદ રહ્યું પછી એમ કે જ્ઞાન કરતા છે ને વાણી એનું કર્મ છે. એ તો વ્યવહારે કર્મ છે. કર્મ કેવાય ના આવે છે યાદ નથી યાદ આવે છે ખુશી હે પ્રમાણ હા પણ એ પ્રમાણથી પણ આમ આવે છે અહીં તો જ્ઞાન કરતા ને વાણી એનું કર્મ વાણી કરી શકે છે એનો પ્રશ્ન કર્યો હતો ને રતનચંદજી એના ઉત્તરમાં આપ્યું છે. એમાં છે એ વાત છે એવો જ્ઞાન કરતા ને વાણી કાર્ય. સમજાણું કાંઈ ધવળમાં ભાઈ પણ એનો અર્થ છો એ તો વાણીને કાળે વાણી થાય
ત્યારે તે જ્ઞાનની પર્યાયને નિમિત્ત કહેવામાં આવે. નિમિત્ત કહેવામાં આવે. એ નિમિત્તપણે પણ કરતા તો નથી, પણ નિમિત્તપણે કરતા એવો એનામાં આરોપ દેવામાં આવે છે. એ તો પ્રશ્ન ઉઠ્યો છે મખાણિયા સત્સંગ. લોકો તત્વ ભગવાન પોતાના અસ્તિત્વમાં છે, ચૈતન તો પોતાના અસ્તિત્વમાં છે, એ તો નથી રાગના અસ્તિત્વમાં, નથી વાણી શરીરની પર્યાયના હયાતીમાં. સમજાણું કાંઈ? આવો આત્મા કે છે કે એમાં જે વાણી આવે એના પ્રવાહ યોગે તાસો કે મેરી ધુની, એ મેરો અવાજ, મારો અવાજ મીઠો છે, મારો અવાજ કડક કાગડા જેવો છે, એમ કે છે ને. મારી હાલ ગધડા જેવી છે, મારી એટલે શરીરની હાલ હાથી જેવી જમલપતિ છે. હરે ભગવાન, એ તો બધી શરીરને વાણીની ક્રિયા જડની છે. તે સમય જડ તે રીતે થવાનો કાળ છે એનો. અજ્ઞાની એને કહે કે મારી ધ્વનિ અવાજ મેં ઉપદેશ આપ્યો. હા, ભારી વાત છે. સમજાણું કાંઈ? ઊંધી ગાડી હાલે છે. વાત છે ભાઈ. પ્રભુ તારા અસ્તિત્વમાંથી નીકળી તું જાત, બીજાની સત્તામાં તારો પ્રવેશ છે. પ્રવેશ તો નથી, પણ નિમિત્તપણે થવું એ પણ તારા સ્વભાવમાં નથી. એમ અહીં તો છે. જ્યાં આત્મા સ્વપર પ્રકાશક એવું જ્યાં ભાન થયું, ત્યારે તો વાણીને શરીરાદિની ક્રિયા થાય તે કાળે થવાની હતી. ત્યારે સ્વપર પ્રકાશક જ્ઞાનને લઈને પરપ્રકાશક પોતાને કારણે પ્રકાશે છે. એમાં એવું વાણીને આદિ નિમિત્ત કહેવામાં, આમ નિમિત્ત ન થતા આમ નિમિત્ત કહેવામાં આવે છે. એક વાત તો જુઓ પંડિતજી કે છે કે કલોલ ઉઠે કર્મના નિમિત્તે વાણી અવાજ જાણે કે મારાથી થયો. ભાઈ તું ક્યાં છો? જ્યાં તું છો ત્યાં તો રાગે નથી, અને ત્યાં તો વાણીની પર્યાયમાં નિમિત્ત થવું એ પણ. આવી વાત. આત્માને આવો છે એવો આમ જાણવો ને માનવો એ કઈ અપૂર્વ વાત છે. સમજાણું? ऐसे मुंडक कवि कुधी गहे मृषा मगनूर रहे मगन अभिमान में कहे और की और. मुंडकू कवि कुधी अज्ञानी ग्रहे मृषा જૂઠો મારા કહે નહીં અમે કહીએ, અમે બોલીએ એમ બોલાય, અમે જેવો રાગ કરીએ એવો થાય. અરે એમ ન હોય ભાઈ. સમજાણું કાંઈ? એવી વાત છે. ઉપદેશક અને કવિ આમ રથે કે છે મૂંડ કુકવિ કુધી કુબુદ્ધિ ગહે મૃષા, જૂઠા માર્ગ ને કહે. વાણી આત્મા વિના નીકળે. બહુ ચર્ચારી સમય. શરીર નીકળે એમાંથી પ્રશ્ન ચાલુ કે શરીર જીવિત શરીરથી ધર્મ ક્રિયા થાય કે નહીં. લો આ પંડિત હતા ત્યાં. અરે ભગવાન, આ શરીરની ક્રિયાનો સમયનો જે હાલન ચલનનો પર્યાય કાળ છે, સ્વકાવયનો તે પ્રકારે થાય છે. એમાં એનાથી ધર્મ ને પુણ્ય એવું છે ક્યાં? સારે કામ ભાઈ. સ્વાહા, ભગવાનની પૂજા કરે સ્વાહા સ્વાહા. એ ક્રિયા તો જડની છે ભાઈ. તારો ભાવ છે અંદર એ રાગ શુભ, એ શુભ રાગ તારા અસ્તિત્વમાં એ માનતો, ન માનતો એ અસ્તિત્વમાં રાગ પણ છે. સમજાય છે કાંઈ? હા,
ભગવાનના અસ્તિત્વમાં તો જ્ઞાન ને આનંદ છે. બરાબર. એની સત્તાના હોવાપણામાં તો આનંદ ને જ્ઞાન છે. એનામાં રાગે ક્યાં એની સત્તામાં હતો ને વાણીની પર્યાય તો છે જ ક્યાં. પણ કુકવિ મૃષા મૃગને દૂરે જાય, રહે મગન અભિમાનમાં. અમે જામ રચીએ ભાષા રચાય, આમ કરીએ તો આમ થાય. એ તો મોક્ષ માર્ગ પ્રકાશ નથી આવતું. નાના મણકા હોય ક્યાં ગોઠવવા એની ઈચ્છા પણ ગોઠવ્યો એમ આવે છે. આવે છે ને એ ગોઠવે ગોઠવે કઈ ગોઠવી શકાતું નથી. સિદ્ધ કરવું જાય તો આ તો નિમિત્તપણે એવી ભાષા ટેકાવે આવે એમ કેવું નહીતર કે ગોઠવી શકે છે કે આ ઠેકાણે આ શબ્દ ગોઠવવો. જો મોક્ષ માર્ગ પ્રકાશ એમ આવે છે પંડિતજી કોણ ગોઠવે? એને કારણે પરમાણુની પર્યાય તે કાળે તે ક્રમમાં તે ગોઠવાઈ ગઈ છે. બરાબર. હા બીજી તો લખે શરીર જુદું ને આત્મા જુદો, મારો કે હોય એક. અરે ભગવાન બાપુ શું કરે છે? શરીર ને આત્મા જુદા જુદા કરે છે. વાત હું મારો કે હોય એક. અરે ભાઈ હોયો કોણ મારે, હોયો કોણ હલવે. અને શરીરમાં એ કાણું પડે એ કોને લઈને પડે? હોયાને લઈને નહીં, આત્માને લઈને નહીં, આત્મામાં નહીં. બરાબર. બહુ માર્ગ જીવો, બહુ માર્ગ વિતરાગ માર્ગ, જેના ફળ પણ અનંત આનંદ શાંતિ, અનંત આનંદ. સારી અનંત અનંત સમાધિ સુખમાં. અરે દુઃખી પ્રાણી અનાદિનો એને સાદી અનંત અનંત આનંદ પ્રગટ થાય એના ઉપાય તો અલૌકિક જ હોય ને. કે છે કે મગન અજ્ઞાની તો મગન રહે. બસ આવી વાણી કરી, આવા શાસ્ત્ર રચ્યા, પુસ્તક આવા બનાવ્યા, કવિત પણ એવી દેશીમાં બનાવ્યા છે કે લોકો રંજન થઈ જશે. શાર્દુલ વસંત માલિકા, વસંત માલિકા શું કહેવાય? વસંત તિલકા. વસંત માલિકા તો લીધો હોય છે. વસંત માલિકા તો જાતું હોય છે ને. હા અરે ભગવાન, આહા તું તો થોડું જ્ઞાન છો ને. જ્ઞાનમાં વાણીનું ઉત્પન્ન થવું એ ક્યાં છે અંદર? અજ્ઞાની ને જોર ચડી જાય છે, કહે ઓર કે ઓર થાય ઝડપી, કે અમારાથી. તમારી આ ભાષા ભૂષા કરવી પડતી છે કે નહીં? જ્યાં પોરબંદરમાં હતા ને પ્રમુખ શું હતા? કલેક્ટર હતા. જો પોરબંદર કલેક્ટર ભાષા આવડી ગઈ કે નહીં? ભાષા આવડ્યા વિના કલેક્ટર પણ થતું છે. અરે ભગવાન, ભાષા કોની, આવડત કોની? અરે ભાષાની આવડત એ કોની? એ આત્માની આવડત નથી. બરાબર. વસ્તુ સ્વરૂપ લખે નહીં. અજ્ઞાની વસ્તુના સ્વરૂપની જાતને જાણે નહીં, લખે નહીં તો જાણે નહીં. કે રાગની ક્રિયા પણ સ્વતંત્ર, વાણીની ક્રિયા સ્વતંત્ર. આ રાગ આશ્રવ છે. આશ્રવની ક્રિયાને કાળે આશ્રવની પર્યાય થાય. એનો આત્મા જાણનાર ને દેખનાર છે. બરાબર. સમજાણું કાંઈ? તારે અટપટો બાર લોકો બિચારા પેલો બિચાર દેખ્યું છે કે 2-3 જણા હોય કે અહીંથી આખો ધર્મ દિગંબર ધર્મ નથી એમ આવી જતો. આખા દિગંબર ધર્મ વિરોધ નથી કરતા એમ કે 2-3 ગણે છે કોણ પણ કીર્તિ થઈ જાય છે તમારી એમ કે હું બોલ કીર્તો જ કે દી હતું અહીં.
વસ્તુ સ્વરૂપ લખે નહીં, ચૈતન સ્વરૂપ ભગવાન આત્મા એ વાણીનો કરતા નથી, એવું વસ્તુનું સ્વરૂપ છે એમ જાણે નહીં અજ્ઞાની. બાહ્ય દ્રષ્ટિ જુઓ ને, અમે બોલીએ તો બોલાય છે નહીં, અમે થાય તો થાય એમ બાહ્ય દ્રષ્ટિ પ્રમાણે હાંકી રાખે છે અજ્ઞાની કે છે. નિમિત્ત થી અમારાથી લાભ તમને ન થાય, તમે નહીં બોલી લ્યો કેમ કે છે? અરે ભાઈ કોણ બોલે અને તારાથી બીજાને લાભ થાય એવી વાત જ ક્યાં છે? નરસા વિલાસ વિલોક કે જૂઠી ગતિ દેખકર ભાષાની વાણી હાસરી નહીં કરે, મરસા ગુણગાન જૂઠા ગુણગાન કરે. ઓહો ભાઈ તમે ઉપદેશક, ઓહો બઢિયા વ્યાખ્યાન તમારા. વ્યાખ્યાન બઢિયા, ધૂળમાં હું હોય મારા ગપમાં રહેવાય તો સારા. મરસા ગુણગાન જો જૂઠા વર્ણન કરે, મરસા ગુણગાન કથન कुकविनी उत्कर्षी मांस की ग्रंथि कुछ कंचन कलश कहे, कहे मुख चंद सो सलेख का को धरु है, हाड़ के दर्शन आही आई એટલે हीरा मोती कहे ताही, मांस के अधर ओठ कहे बिंब फरु है, हाड़ दंड भुजा कहे कौल नाल काम भुजा, हाड़की के थंबा जंगा कहे रंबा तरु है, यो ही झूठी जुगती बनावे यो कहावे कवि, एते पर कहे हमें शारदा को वरु है. शारदा वरी है, सरस्वती वरी है. मांसना पिंडरू कुछ એને સુવર્ણ ઘટ કહે, સોનાના ઘટ જેવા સ્તન છે સ્ત્રીને એમ કે સોનાનો ઘટ. હાડકા માંસ છે, એમાં કેન્સર થાય, કેન્સર થાય છે. માંસના લોચામાં કેન્સર થાય, ઉમરું થાય, અંદર અડે ને પીડા થાય. હવે માંસના લોચા સ્તન એને સોનાના કવચ કરીને અજ્ઞાની વખાણે છે. મૂંડ જીવ આત્માના ભાન વિના આવી રચના કરે કે છે. કંચન કલશ કહે, કહે મુખ ચંદ જો સલેખામાં કો ધર હે, કફને ખખારનો ઘર એવા મુખને ચંદ્રમાની ઉપમા આપે. ચંદ્રમા જેવું રૂપ છે. અરે હળી એળું પડશે હવે ને સાંભળને. કુકવિની રચના આવી હોય કેમ કે છે. हड्डी के दांतों का हीरा मोती कहते हैं. लो दांत दांत हाड़ के दर्शन, हाड़का दांत છે. મોતી જેવા બાપા, હીરા જેવા મોતી જેવા દાંત નથી કેતા, ધોળા હોય તો મોતી જેવા દાંત આવે. ધોળા મોતી ઘસી ઘસીને સાફ રાખતા હોય ને, સોનાની રૂપાની એડ પોલી રાખતા હોય, શું કેવાય, ઉલિયું ઉલિયું સોનાની રૂપાની રાખે. આમ સાવ હાડકા દાંતના એને મૂકીને હીરાની રૂપમાં આપે. મૂંઢ જીવો કે છે, હાડકાના કટકા છે બધા. માંસ કે ઓઠો કો કુંદરું કહે, આ માંસના ઓઠને બિંબફળ, બિંબફળ આવે છે ને એને કે લાલ બિંબ નથી આવતા, લાલ હોય છે ને ઓઠ, લાલ બિંબ જેવા છે. શું કહેવાય છે? हाड़ के दंडोरू भुजाओं को कमल की डंडी कहे. ठीक, हाड़ नो दंड છે આ તો બધા હાડકાના બે. એને ભુજા, એને કોમળ, કમલ કી દંડી કોમળ સમજશે કે આનું કોમળ છે. હવે કોમળ છે પણ હાડકા થી ભજર છે. અથવા કામદેવ की पताका कहे, कामदेव की काम दूजा
વાવું શરીર હોય, રૂપાવું હોય, માખણ જેવું હોય તો એ તે પર કહે અમે શારદા પુર અમને સરસ્વતી ભરી છે, ભરી જઈશ મારા આવા આત્માના ભાન વિના આવા શરીરના વખાણ કરીને દુનિયા પાસે આબરૂ મેળવવી છે. મોટા કવિ છે તો કેવા કવિ કહેવાય બીજા શીઘ્ર કવિ, શીઘ્ર કવિ આમ તરત જોડી દે એમ વાતને. આસુ કવિ આસુ કવિ હું કોણ જોડે વાણી નથી કાળે પડી થવાની એમ થાય આસુ ક્યાંથી તું આવ્યું એનું કરનાર. મિથ્યાવંત કુકવિજી પ્રાણી મિથ્યા તિનકી ભાષિત વાણી. मिथ्यामति सुकविसो होई वचन प्रमाण करे सब कोई. कैसे प्राणी मिथ्या दृष्टि ने कुकवि होते हैं, उनका कहा हुआ वचन असत्य है, झूठा. एक बात पहले मिथ्यावंत ने कुकवि ये तो मिथ्यातीन की भाषा बधी स्वरूपना वचन वाणी બધું જૂઠું. પણ મિથ્યામતી હોવા છતાં શ્રદ્ધાવંત ન હોય તો શું કવિ છે એમ કે છે. संगत दर्शन संबंध तो नहीं होते, पर शास्त्रोक्त कविता करे तो उनका वचन श्रद्धान करने योग्य होता है. एम के दृष्टिમાં ફેર હોય, થોડા અંદરમાં અનુભવ ન હોય છતાં કથન એનું શાસ્ત્ર પ્રમાણે હોય તો એ વચન પ્રમાણ છે. બરાબર સમજાય છે કાંઈ? શાસ્ત્ર પ્રમાણે બરાબર હોય તો એ વચન પ્રમાણ. वचन प्रमाण करे सुकवि पुरुष ही प्रमाण दो अंग प्रमाण जो सोहे सज सुजान. જેની વાણી શાસ્ત્રોક્ત होती है, शास्त्र प्रमाणे निमित्त ने निमित्त तरीके, उपादान ने उपादान तरीके, व्यवहार ने व्यवहार तरीके, निश्चय ने निश्चय. शास्त्रोक्त वाणी होती है, हृदय में तत्व सिद्धांत होता है और उन्हें हृदय में तत्व की श्रद्धा है. उनका मन वचन दोनों प्रमाणिक है और वो सुकवि है लोग. अब यह बात कहूं है जैसे नाटक भाषा भयो जू ऐसे कुंद कुंद मुनि मूल उद्धरता अमृत चंद्र टीका के करता. और હવે કહું છું બનારસીદાસ કે છે વાત કહું હે જૈસે લો વાત કહું ભાષા શું આવે? નાટક ભાષા ભયો. આ નાટકની ભાષા કેમ થઈ સમયસાર એની વાત હવે કરું છું, એનો ઇતિહાસ કહું છું. કુંદ કુંદ મુનિ મૂળ ઉદ્ધરતા કુંદકુંદાચાર મહારાજે સમયસાર ઉજ્જવળ કર્યો. બરાબર. અને જગતને ભેટનું આપ્યું. આવે છે ને પાછો જય સનાતન. કુંદ કુંદ મુનિ મૂળ ઉદ્ધરતા બારના સારમાંથી સમયસાર રચવો એને નિમિત્ત પણ સમજાવવું છે ને. અમૃત ચંદ્ર ટીકા કે કરતા લ્યો બોલ્યા ના પડી કે કરતા નથી વાણીનો, પણ હવે નિમિત્ત પણ બતાવે છે. ટીકા થઈ જયારે વાણીને કારણે એમાં નિમિત્ત કોણ હતું? અમૃતચંદ્રાચાર. સમજાય છે કાંઈ? નિમિત્ત કરતા તરીકે નહીં, નિમિત્ત હતા બસ એટલું. સમજાણું કાંઈ? નિમિત્ત કરતા જુદું અને નિમિત્ત એકનું એ જુદી વાત છે. એ ઉપાદાનની પર્યાય ત્યાં થવાની, એમાં આ નિમિત્ત છે બસ એ જાણવા માટે વાત છે. અમૃતચંદ્ર ટીકા કે કરતા સમય સાર નાટક સુખદાની ટીકા સહિત સંસ્કૃત વાણી पंडित बड़े दृढ़मति बूझे अल्पमति को अर्थ न सूझे. गंभीर बात है. बराबर गुण पर्याय निश्चय व्यवहार उपादान निमित्त भेद अभेद उपचार अनुपचार ना कथनों समझवा ये घनी गुढ़ता है. समयसार नाटक तो सुखदानी, समयसार नाटक तो सुखदायक है. संस्कृत टीका સહિત સંસ્કૃત વાણી છે. પંડિત પઢે
ज्ञानी जो એને पढ़े वांचे समझे दृढ़मति बूझे। पंडित लोग पढ़ते हैं तो विशेष ज्ञानी समझते हैं, विशेष ज्ञान उसको करेंगे। समझाई से खाएं कोई कई शास्त्र ने पढ़े ज्ञान न થાય અહીં તો જે આ તો પઢે છે ત્યાં વ્યવહાર જ્ઞાન થાય છે એની વાત કરવી છે। પછી એને યથાર્થ જ્ઞાન તો સોનો આશ્રય કરે ત્યારે થાય। કથનની પદ્ધતિ એવી શાસ્ત્રમાં વ્યવહારનું કથન વધારે હોય। બીજી રીતે કેવું છે રીતે આમણે કહ્યું સમયસર આને ઉપદેશ કયો એ સી રીતે કેવું कहना तो व्यवहार हो गया। अल्पमती को अर्थ न सूझे, समयसार नो अर्थ अल्पमती वाला ने सूझ पड़े नहीं, कहीं ना कहीं गोटा वाले। इसी कहूं कि नहीं गोच्छामी समय पावनम, હું કહું છું સમય પ્રાવૃત ને। વળી એક બાજુ કહ્યું કે વાણીની ક્રિયાનો નિમિત્તપણે પણ આત્મા કરતા નહીં। એ બધી વાત સાચી રાખીને છે સમજાણું કાંઈ પ્રભુ। હવે કે છે પાંડી રાજમલ જીન ધર્મી, રાજમલ થયા। મૂળ શાસ્ત્ર કુમકુંદાચાર, એની ટીકા અમૃતચંદ્રાચાર। હવે એમાં કવચ જે બનાવ્યા અમૃતચંદ્રાચાર્ય, આમાં તો ટીકા લીધી સંસ્કૃત ટીકા સહિત વાણી એમ લખ્યું ને। પેલામાં કળશ આવ્યું હતું, કળશનો અર્થ ખબર્યો છે ને એટલે એમ આવ્યું। પાંડી રાજમલ જૈન ધર્મી, ગ્રસ્તાશ્રમના જૈન ધર્મી રાજમલ હતા એમ મનાક્ષી દાસ એની સાક્ષી આપે। સમયસાર નાટક કે મરમી, કળશ બનાવ્યા, કળશ છે ને કળશ, કળશ ટીકા આપણે હિન્દીમાં ગુજરાતી ભાઈ કળશ એને રાજમલે બનાવી। રાજમલ ગ્રસ્તાશ્રમમાં સમયસાર નાટક કે મરમી હતા। જો ગ્રસ્ત હોવા છતાં, ગ્રસ્તાશ્રમમાં દેખાય છતાં એ સમયસાર નાટકમાં મરમી હતા। એટલે મુનિ જ મરમી હોય એમ છે, એમ કે છે। સમજાય છે કાંઈ? ગ્રસ્તાશ્રમમાં પણ જ્ઞાની સમયસારના મરમી હોઈ શકે। એટલા કેમ કે છે કે પંચમહાવૃતધારીના વચન હોય બરાબર છે, કારણ કે એને જૂઠું બોલવાનો ત્યાગ છે। એમ કે છે રતનજી લખે, ખૂબ લખે લખે છે। હા હા, અરે ભગવાન શું કરે આ તો કે છે સમ્યક દ્રષ્ટિ જીવ હો, અરે યથાર્થ શ્રદ્ધાવાન હો, આવી ગયું પેલું એ પણ શાસ્ત્ર ઉક્ત જ વાણી કહે। હા હા, સમજાય છે કાંઈ પ્રભુ? तीन ग्रंथ की टीका थीनी, ये राजमले समयसार कलशनी टीका बनावी। बराबर है ना? कलश टीका બહુ બાળ બહુ સુગમ કરી દીની, બહુ સાદી ભાષામાં બાળજીવોને સમજાય એવું બાળ બૌદ્ધ સુગમ કરી દીની। કલશની ટીકા ઘણી થઈ ગયા, હજારો આવી ગઈ ભાઈ वांचे कि नहीं? कलश टीका वांचे नहीं है? कलश टीका उसकी टीका क्या बनाया है? टीका में से बनाया ई विधि बौद्ध वचनिका फैली। देखो आ रीति अध्यात्मनी विद्यानी भाषा विस्तृत हुई, लो फैली, समय पाय अध्यात्म शैली, अध्यात्म विद्यानी भाषा विस्तृत हुई। प्रगति जगमा ही जन वाणी, वितरागनी वाणी कलश टीका में ऐसी अर्थ किया राजमले। हिंदी
અને ગુજરાતી બધી થઈ સાથે બે થઈ. ગુજરાતી સાથે ગુજરાતી કળશનો અર્થ એમાંથી આ પેલી હિન્દી છે ને, પેલી જૂની હિન્દી, પછી નવી હિન્દી, પછી ગુજરાતી, એ સત્યનું વાય. કે છે પ્રગટી જગમાં હિં જન વાણી, વિતરાગની વાણી જગતમાં પ્રસિદ્ધ થઈ. બરાબર. દેખો ગ્રસ્તે રાજમલે બનાવી વિતરાગનો માર્ગ, નિશ્ચય આત્માને આશ્રય પ્રગટ થાય, વ્યવહાર આશ્રય નહીં. એની તો ખૂબ ઝપટ લીધી છે. એવો માર્ગની વાણી જગતમાં પ્રસિદ્ધ થઈ. ઘર ઘર નાટક કથા બખાણી લો. કહે છે કે અમો અધ્યાત્મની વાત બધે ન પહોંચાડવી. અહીં તો કે ઘર ઘર નાટક કથા વખાણી. આ સમયસાર નાટકની કથા તો ઘર ઘર. પરમ પવિત્ર જેનો માર્ગ, વિતરાગનો જેનો, એ માર્ગની કથા, નાટક કથા તો ઘર ઘર વખાણી છે. નાટકની કથા હોને લગી એટલે કેવું કે ભાઈ 50 વર્ષ પહેલા તો આવું નહોતું, હવે આ બધું સમયસારનું હેજમ ભાઈ છોકરાને કાલે બધી છે. 50 વર્ષ પહેલા તો પૂજા ને ભક્તિ ને વર્ત ને તપને કરવા એ ધર્મ જાઓ, ત્યાં બધું હમાઈ ગયું હતું. 50 વર્ષથી વળી આ વાત સમયસારની બહાર વાત આવી. વાત તો સાચી ને હતી ક્યાં કાંઈ. ઘર ઘર નાટક કથા વખાણી. નગર આગરે માહી વિખ્યાતા, કારણ પાઈ ભય બહુ જ્ઞાતા. 5 પુરુષની વાત કરે છે. આગરા નગરની અંદર પ્રસિદ્ધ 5 પુરુષ હતા. કારણ પાઈ ભય જ્ઞાતા, નિમિત્ત મને બહુ સે જાણકાર હોય. સત્સંગથી ગુરુગમ આદિથી 5 જણા જ્ઞાતા હોય. પંચ પુરુષ અતિ નિપુણ પ્રવીણે, નિષિદિન જ્ઞાન કથા રસભીને. એ 5 જણા નિપુણ પ્રવીણા, રાતને દી નિષિદિન છે ને, જ્ઞાન કથા રસભીને, જ્ઞાન કથાના રસમાં વિના ગ્રસ્તાશ્રમના હતા 5 જણા. એની આ કથા ઇતિહાસ બતાવવામાં કેમ થઈ. રૂપચંદ પંડિત પ્રથમ, રૂપચંદ પંડિત હતા. દ્વિતીય ચતુર્ભુજ નામ, તૃતીય ભગવતી દાસ નર, કૌરપાળ ગુણધામ. ધર્મદાસી 5 જન મિલી બેઠે એક ઠોર, 5 ભેગા થાય. પરમાર્થ ચર્ચા કરે ઇનકે કથા ઓર. એ આત્માની, ધર્મની, નિશ્ચયની, અધ્યાત્મની કથા કરતા. આગરાની અંદર ઇનકે કથા મોક્ષ માર્ગની ચર્ચા કરતા थे. તો મોક્ષ માર્ગ, નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને કેવું કેનાથી થાય વગેરે ચર્ચા करता और दूसरी वार्ता नहीं करते थे. कब हूं नाटक रस सुने, कब हूं और सिद्धांत, कब हूं बिंद बनाए के कहे बौद्ध वीरतंत. कभी नाटक नो रस सांभळते, हमेशा नाटक नो रस सांभळता था 5. कोई वक्त है कभी शास्त्र सुनते थे, दूसरा भी शास्त्र सांभळे, और कभी तर्क खड़ी करके बिंग बिंग तर्क खड़ी करके ज्ञान चर्चा करते थे. तर्क बनावे, अंदर की तर्क बनावे नहीं आ क्या ऐसे समझ में आया. युवा ग्रस्ताश्रम में आवा 5 पुरुष कथा धर्म कथाમાં રસીલા હતા. એની વાત કરે છે. ચિત કોરા કરી ધર્મ ધર, સુમતી ભગવતી દાસ, चतुर्भाव फिरता भय रूपचंद प्रकाश. ये कुंवरपाल जी का चित कोरा नाम कोमल था. 5 पुरुष में धर्मदास जी धर्म के धारक थे. जो चित कोरा કરીને ધર્મધર, ધર્મદાસજી ધર્મ કે ધરનારા હતા. જેવા મનાસીદાસના વખતની ઇતિહાસ. भगवती दास जी सुमतिवान थे.
बहुत ही बार से समझ जाती है। ચતુર્ભુજની કે ભાવ સ્થિર થાય, સ્થિર હતો એનો ભાવ બરાબર જેવો છે એવો મારો। और रूपचंद जी का प्रकाश चंद्रमा के समान था। रूपचंद जी बनारस दास का गुरु था। પછી रूपचंद जी आन बनाई, टीका बनाई। जहां तहां जिन वाणी फैली, लखे न सो झाकी मती मैली। वितरागनी वाणी निश्चय क्या, व्यवहार शू, उपादान शू, निमित्त शू, ए वाणी जहां तहां वाणी फैली। चर्चा वार्ता बस ए ज लागी त्या बराबर। लखे न सो झाकी मती मैली, જેની મતિ મેલી છે એને જાણી શકે। જીનવાણીને શું કહેવું? નિશ્ચયનું વ્યવહારમાં નાખી દે, વ્યવહારનું નીચેમાં નાખી દે, નિમિત્તનું ઉપાદાનમાં નાખી દે, ઉપાદાનમાં નિમિત્તનું। એવી મતિ જેની મેલી છે એ લખે ન જાકી મતિ મેલી। स्वतंत्र आत्मानी पर्याय अपने से होती है, ऐसा निकाल सकते नहीं। मति मैली जाके सहज बोध उत्पाता, जेने ज्ञान बोध नो सहज उत्पाद थयो छे सो तत्काल लखे ये वाता। तत्काल एनो अर्थ समझे के आनो अर्थ आम छे, समझाय छे काई? रस्ताश्रम में आवा हता દર વખતે बनारसी दास ना 5 जन स्वाभाविक ज्ञान सुनवा, इसका रहस्य तुरंत समझ जाता था। तरत रस समझे एमा आम कहू है, अध्यात्म थी आ बात है, आगम थी एनु आ कथन है, ए शैली समझे बराबर। हवे आ सार आयो। घट घट यंत्र जिन वसे, घट घट अंतर जिन वसे, घट घट अंतर जैन। मत मदिरा के 500 मत वाला समूह जैन। प्रत्येक हृदय में जिनराज विराजते हैं। आत्मा को एक जिनराज कहा यहाँ तो। हाँ हाँ, जिन सोई आत्मा श्रीमद महावीर घट घट अंतर जिन वसे। देह में घट घट में हृदय में भगवान आत्मा जिनराज ज वसे बराबर। ये आत्मा एने कहिए कि जे जिनराज नो स्वरूप ए ज आत्मा नु स्वरूप बराबर। राग ने व्यवहार ने निमित्त नु ए एनु स्वरूप नहीं। हाँ हाँ हाँ, को समझाणु काई? घट घट यंत्र जिन वसे, घट घट अंतर जैन। जैन धर्म नो निवास पण घटघट में अंदर में है के छे। एवो भगवान आत्मा जिनराज स्वरूप छे, एनो आश्रय करे एनी पर्याय एना पर्याय में वसे छे। जैन शासन त्या पर्याय में वसे छे के जैन शासन कोई निमित्त में, राग में, मंदिर में, अपासरा में, स्वाध्याय मंदिर में क्या रहतु एम के छे। हाँ हाँ, પોતે જીન સ્વરૂપ છે, વિતરાગ સ્વરૂપ છે। આશ્રવ ને નિમિત્ત થી ભિન્ન સ્વરૂપ છે, એથી જે જીનરાજ સ્વરૂપ છે બરાબર। એનો આશ્રય કરીને જે પર્યાય થાય એ વિતરાગી પર્યાય થાય, એ જૈન ધર્મ છે। એ આત્માની પર્યાયમાં ધર્મ વસે છે। ધર્મ કે આત્માની પર્યાયથી દૂર નથી। पर्याय पोते धर्म है। सही जन शासन है ने सदुपयोग पुण्य पाप ना राग रहित स्वभाव नो सदुपयोग ये जन स्वभाव है बराबर। ये सदुपयोग ये जैन शासन है। समझाणु काई? अधिकरण में आया ने सूर्य में जेम मैल नहीं
એમ ભગવાન આત્માના ઉપયોગમાં મેલ નથી. એ તો શુદ્ધ ઉપયોગ સ્વાભાવિક છે. બરાબર. અલિંગરણ સમજાણું કાંઈ? દસમો બોલશે. બહુ વાત કરો. મોક્ષ માર્ગ પણ આત્મામાં વસે છે એમ કે છે, અને આત્મા પોતે જિંદરા છે એમ કે છે. સાર નાખી દીધો. આત્મા એને કહીએ કે જે વિતરાગ સ્વરૂપે બિરાજમાન આત્મા છે, અને ધર્મ જૈન શાસન એને કહીએ કે વિતરાગ સ્વભાવને આશ્રય જે પર્યાય પ્રગટ થઈ એને જૈન શાસન કહીએ. આને જીન કહીએ તો પર્યાયને જૈન શાસન કહીએ એમ કે છે. સમજાણું કાંઈ? વસ્તુ સ્વભાવ ભગવાન આત્મા નિર્વિકારી અવિકારી સ્વભાવનો પિંડ પ્રભુ એ જિનરાજ છે. બરાબર. હા, એમાં વ્યવહારના વિકલ્પો આદિ છે નહીં. કર્મ છે નહીં, કાંઈ પરમાં પરની ચીજ એમાં છે. પરિપૂર્ણ વિતરાગ સ્વભાવે બિરાજમાન આત્મા એને આત્મા કહીએ. હવે એ આત્માને આશ્રયે જે પર્યાય રાગ વિજ્ઞાની, કેમ કે વિતરાગ સ્વરૂપ છે, એની પર્યાયમાં વિતરાગતા પ્રગટ થાય. શુદ્ધ ઉપયોગ સ્વભાવ આત્મા, એ શુદ્ધ ઉપયોગ સ્વરૂપ એ જૈન શાસન, એ જૈન ધર્મ. સમજાણું કાંઈ? પણ મતી રાખે 500, પણ પોતાના મજબના પક્ષથી અમે એમ માન્યું છે, અમે આવા છીએ, અમે આવા છીએ, આમ માનનારા પોતાના પક્ષના મદિરા પીધા છે ને દારૂ, એને લઈને 500 मतवाला समझे न, मतवाला समझे नशे में चूर, मतवाले के जिनको मजहब का पक्षपात है, हमें आवा चाहिए, श्वेतांबर चाहिए, विषपंथी चाहिए. સમજાણું કાંઈ? મુક્તિને નહીં માનનારા સ્થાનિકવાસી છીએ. એવા મતના શરાબ પીધો છે કે છે, મતનો મદિરા પીધો છે. હા, એને વિતરાગનું વાસ્તવિક સ્વરૂપ અને એનો ધર્મ એ મતવાળા સમજે નહીં. મતવાળા એ સમજી શકે? પક્ષપાત મૂકીને વાસ્તવિક તત્વ સમજવા માંગે તો જિનરાજ અને જીનનો ધર્મ બે સમજી શકે. વિશેષ પ્રમાણ વચન ગુરુદેવ.